હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ કૃષિ ભંડોળ એન્ડ ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજે આપણો જે એગ્રીકલ્ચર કરંટ અફેરની જે સિરીઝ છે કે જેનો પાર્ટ 6 આવશે. અને જે પણ લોકોએ આગળના 1 to 5 સુધીના જે અલગ અલગ પાર્ટ્સ છે કે જેમાં આપણે સ્પેશિયલી એગ્રીકલ્ચર રિલેટેડ જે કરંટ અફેર છે કે જે આવેલું છે, તો એ ના પણ જોયા હોય તો એ લોકો જોઈ આવજો. આ જે પાર્ટ્સ છે કે જેમાં ઓલમોસ્ટ હરેક વસ્તુ એગ્રીકલ્ચરને લગતી જે કરંટ અફેરની છે કે જે કવરઅપ થઈ જશે. અને ત્યારબાદ હજુ આઈ થિંક 1 કા 2 પાર્ટ હજુ આવશે કે જે વચ્ચેનો પોર્શન બાકી છે જાન્યુઆરી અને ડિસેમ્બર એન્ડનો, એ પણ હું કવરઅપ કરાવી દઈશ. તો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીએ આજનું કરંટ અફેર. એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને જે પણ ફ્રેન્ડ્સ આપણી જોડે નવા જોડાયેલા છે, તો જો એ લોકોને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો એ માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો એ લિંકનો યુઝ કરીને આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકે છે. આપણે સ્ટાર્ટ કરીએ કરંટ અફેર હવે. નકશા કાર્યક્રમનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? તો જે નકશા કાર્યક્રમ છે કે જેનું ઉદ્ઘાટન મધ્યપ્રદેશ ખાતે થયેલું છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ છે કે ભારતમાં શહેરી જમીન સર્વેક્ષણ માટે શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેક્ટનું નામ શું છે? તો જે આપણે જમીન હોય છે કે જેનું સર્વેક્ષણ કરવાનું, તો જમીનનું જે શહેરી, એમાં પણ સ્પેસિફિક છે શહેરી, એટલે કે જે સિટીઝની જે જમીન હોય છે કે જેનું સર્વેક્ષણ કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ છે કે જે શરૂ કરવામાં આવેલો છે. આ જે પાયલોટ પ્રોજેક્ટ છે તો એનું નામ શું છે? તો આ જે શહેરી જમીન સર્વેક્ષણ માટે જે પાયલોટ પ્રોજેક્ટ છે કે જેનું નામ છે નક્ષ. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન તો નહીં પણ આ વન લાઇનર આજે હું તમારા માટે જે કરંટ અફેર છે કે જે લઈને આવેલું છું કે જેથી ઇઝી તમને રહે, કેમ કે વધુ ડીપમાં જાય છે તો તમારા લોકોનો પણ વધુ ટાઈમ જાય છે. એના લીધે આ આપણો હવે કરંટ અફેર હશે છે કે શોર્ટ એન્ડ સ્વીટ હશે. વન લાઇનર જ કરંટ અફેર મોસ્ટલી હું તમારા માટે લઈને આવીશ, અને જ્યાં મને એવું જરૂરિયાત હશે કે જ્યાં હું તમને એ ટોપિકનું એક્સપ્લેનેશન આપીશ. બાકી જે ઇમ્પોર્ટન્ટ હશે એ હરેક વસ્તુ આપણે કવર અપ કરી દઈશું. તો ત્યારબાદ આપણો નેક્સ્ટ છે કે હરિયાણા સરકારે કયા વન્ય પ્રાણી છે કે જેના શિકાર કરવા પર મંજૂરી આપી દીધી છે? તો હરિયાણાની જે સરકાર છે કે જેમણે નીલગાય છે એના શિકાર કરવા પર મંજૂરી આપેલી છે. તો આ મંજૂરી આપેલી છે એનું મેઇન રીઝન એ જ છે કે હરિયાણાનું જે પણ એરિયા છે કે જેમાં ખેડૂતોને નીલગાય છે કે જે સૌથી વધારે પ્રમાણમાં નુકસાન કરે છે. આપણને ખ્યાલ છે કે આપણા જમીનમાં કંઈ પણ આપણે પાક ઉગાડો હોય અને જો નીલગાય આવી જતી હોય છે તો એનું આપણને ખૂબ જ સારું એવું ડેમેજ કરતી હોય છે. એના લીધે જ હરિયાણા ગવર્મેન્ટમાં પણ, હરિયાણા સ્ટેટમાં પણ આ મેઇન પ્રોબ્લેમ જોવા મળતો હતો, જેથી ફાર્મરને બેનિફિશિયરીઝ થાય એટલા માટે આજે નીલગાય છે કે જેના શિકાર કરવા પર પ્રતિબંધ હતો કે જેને મંજૂરી આપી દીધી છે હાલમાં. એટલે હરિયાણા સરકારે નીલગાયના શિકાર કરવા પર મંજૂરી આપી છે. સામાન્ય રીતે કોઈ પણ વન્ય પ્રાણીઓ હોય છે તો એનો આપણે જો શિકાર કરીએ તો એક ગુનો કરીએ છીએ એવું છે, પરંતુ હરિયાણા સરકારે મંજૂરી આપેલી છે એટલે આ જો કોઈ પણ નીલગાયનું કોઈ શિકાર કરે તો એ ગુનો થશે નહીં. ત્યારબાદ નેક્સ્ટ આપણું છે ભારતે દાડમનો પ્રથમ દરિયાઈ શિપમેન્ટ કયા દેશમાં મોકલ્યો હતો? તો ભારતે આપણો જે ફર્સ્ટ આપણું દરિયાઈ શિપમેન્ટ હતું કે જે ફ્રૂટનું હતું અને એ ફ્રૂટ હતું દાડમ. તો એ જે દાડમ છે કે જેનો પ્રથમ દરિયાઈ જે શિપમેન્ટ છે કે જે ઓસ્ટ્રેલિયા ખાતે મોકલેલું છે. ક્યાં મોકલેલું છે? ઓસ્ટ્રેલિયા ખાતે. તો આ રિલેટેડ જે ક્વેશ્ચન છે કે જે આવવાની એગ્રીકલ્ચર આસિસ્ટન્ટમાં સંભાવના વધુ છે. આ વન લાઇનર જે ટાઈપનું કરંટ અફેર છે કે જે વ્યવસ્થિત રીતે તમે ફોકસ કરજો કે દાડમનો પ્રથમ દરિયાઈ શિપમેન્ટ છે કે જે ઓસ્ટ્રેલિયા ખાતે મોકલેલો છે. ત્યારબાદ છે કે ભારતના કયા રાજ્યએ ટકાઉ ખેતીને વેગ આપવા માટે સોઇલ હેલ્થ કાર્ડ યોજના છે કે જેને વધુ પ્રબળતા આપી છે? તો સોઇલ હેલ્થ કાર્ડની જો વાત કરવામાં આવે તો આપણને ખ્યાલ છે કે સોઇલ હેલ્થ કાર્ડ કે જે યોજના છે કે જે 19 ફેબ્રુઆરી 2015ના રોજ સ્ટાર્ટ થયેલી હતી. અને આ જે સોઇલ હેલ્થ કાર્ડ યોજના છે કે જેમાં શું હોય છે તો કે આપણે જમીનનો નમૂનો લઈને જવાનો હોય છે, સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી હોય છે ત્યાં, અને આપણા જમીનમાં કયા પોષક તત્વની ખામી છે અથવા તો આપણું જમીન છે કે જેમાં કેટલા પ્રમાણમાં કયા કયા પોષક તત્વો રહેલા છે એની આપણને જાણકારી આ યોજના તરફથી, મતલબ આ યોજના ઉપરથી ખબર પડી જાય છે, કેમ કે આપણને એક કાર્ડ આપે છે અને એ જે કાર્ડ હોય છે એમાં આપણા જમીનમાં જેટલા પણ પ્રમાણમાં જેટલા તત્વો રહેલા હોય છે તો એ આપણને દર્શાવેલું હોય છે. તો જે તત્વોનું આપણને
એમાં ખામી અથવા તો ઓછા પ્રમાણમાં જોવા મળે તો એ જે તત્વો હોય છે કે જેની પૂર્તિ માટે આપણે જે તે ખાતર હોય છે કે જેનો ઉપયોગ કરતા હોઈએ છીએ અને ખાતરનો ઈ મુજબ આપણે જો વપરાશ કરીએ તો આપણા જમીનમાં જે પણ પોષક તત્વની ખામી હોય અથવા તો ઓછા વત્તા પ્રમાણમાં હોય તો એની આપણે પૂર્તિ કરી શકીએ છીએ. એટલા માટે આપણું જે ભારત સરકાર છે કે જેમણે ગુજરાત રાજ્યને ટકાઉ ખેતીને વેગ આપવા માટે સોઇલ હેલ્થ કાર્ડની જે યોજના છે કે જેને સારી રીતે વર્ક કરી શકે અથવા તો સારી રીતે ચાલે એટલા માટે વધુમાં વધુ પ્રબળતા આપેલી છે અથવા તો એફિશિયન્ટ યુઝ થઈ શકે એવું આયોજન કરેલું છે. ત્યારબાદ છે નાગાલેન્ડ રાજ્યને 2024નો વન વ્યવસ્થાપન માટેનો કયો એવોર્ડ મળ્યો છે? તો વન વ્યવસ્થાપન માટેનો નાગાલેન્ડ રાજ્ય છે કે જેમને પ્રોજેક્ટ સ્કોચ નામનો જે એવોર્ડ છે કે જે મળેલો છે. શું મળેલું છે? નાગાલેન્ડને પ્રોજેક્ટ સ્કોચ નામનો જે એવોર્ડ છે કે જે વન વ્યવસ્થાપન માટે 2024નો એવોર્ડ મળેલો છે. ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈએ ભારતનું પ્રથમ એઆઈ સંચાલિત સૌર ઉત્પાદન પ્લાન્ટ છે કે જે ક્યાં સ્થાપવામાં આવેલો છે? તો પ્રથમ આપણે કહીએ કે જે એઆઈ સંચાલિત જો સોલાર જે પ્લાન્ટ હોય છે કે જે સુરત ખાતે સ્થાપવામાં આવ્યો છે. અને આ જે આપણો પ્લાન્ટ છે કે જેનું મેઇન શું આપણે કહી શકીએ તો કે જે 14 ગીગાવોટ છે કે જેની ઉત્પાદન ક્ષમતા છે. અને આ 14 ગીગાવોટની જે ઉત્પાદન ક્ષમતા છે આ પ્લાન્ટની કે જેમાં આપણે ભારતનો પ્રથમ એવો એઆઈ સંચાલિત એક નવીન પ્રયાસ છે અથવા તો એક પ્લાન્ટ છે એવું પણ આપણે કહી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ આપણું છે કે એઆઈ સંચાલિત જે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ ફાર્મ વાઇબ્સ એ કઈ કંપનીએ વિકસાવેલ છે? તો એઆઈ સંચાલિત જે પ્રોજેક્ટ છે કે જે પ્રોજેક્ટ ફાર્મ વાઇબ્સ એ માઇક્રોસોફ્ટ કંપની જે છે કે જેને વિકસાવેલું છે. કોને વિકસાવેલું છે? માઇક્રોસોફ્ટ કંપનીએ. ત્યારબાદ નેક્સ્ટ આપણો છે કે ગુજરાતમાં સી ફૂડ ફેસ્ટિવલ એ કયા સ્થળે આયોજન કરવામાં આવેલું હતું? તો ગુજરાતમાં સી ફૂડ ફેસ્ટિવલની જો વાત કરવામાં આવે તો સી ફૂડ ફેસ્ટિવલ છે કે જે આપણે દાંડી ખાતે આયોજન કરવામાં આવેલું હતું. અને દાંડીની જો વાત આવે તો આપણને તરત પેલું લાઈટ થઈ જાય કે દાંડીની જે આપણી હતી 12 માર્ચ 1930ના રોજ જે દાંડી યાત્રા શરૂ થયેલ હતી કે જે મીઠાના કાનૂનનો ભંગ કરવા માટે એની સાથે આપણે ઇન્ટરલેક કરી લેવાનું એટલે આપણને આઈડિયા આવી જાય કે ગુજરાતમાં સી ફૂડ ફેસ્ટિવલ છે કે જે દાંડી ખાતે કર્યો હતો. ત્યારબાદ નેક્સ્ટ આપણું છે ખેડૂતોને પાક વાવેતર વિસ્તાર અને પાક ઉત્પાદન પાકની સ્થિતિ અને જીવાતના ઉપદ્રવ તેમજ હવામાન વિશેની માહિતી મળે એ માટે રાજ્ય સરકારે કઈ એપ તૈયાર કરેલી છે? તો રાજ્ય સરકારે કૃષિ પ્રગતિ એપ છે કે જે શરૂ કરેલી છે. અને આ જે કૃષિ પ્રગતિ એપ છે કે જેના દ્વારા આપણને પાકમાં કયા પાકમાં કેટલો વિસ્તારમાં વાવેતર થયેલું છે એ આપણે જાણી શકતા હોઈએ છીએ. ત્યારબાદ છે પાકનું કેટલું ઉત્પાદન આપણે મેળવી શકીએ અથવા પાકની સ્થિતિ શું છે, જીવાતના ઉપદ્રવ તેમજ હવામાન વિશેની હરેક કહેવાય ને કે જે પેકેજ ઓફ પ્રેક્ટિસિસ આપણે કહી શકીએ એવી હરેક ઇન્ફોર્મેશન છે કે જે આપણને કૃષિ પ્રગતિ એપ તરફથી મળી શકે છે. ત્યારબાદ છે કૃષિ ઔષધિ પહેલ કોના દ્વારા ચલાવવામાં આવશે? તો કૃષિ ઔષધિ પહેલની જો વાત કરવામાં આવે તો પહેલા તો એ સમજીએ કે કૃષિ ઔષધિ પહેલ શું છે? તો પશુ ઔષધિ પહેલ, કૃષિ ઔષધિ નહીં, પશુ ઔષધિ પહેલ કે જે એક પહેલ છે કે જેમાં શું હોય છે આપણને ખ્યાલ છે કે જે પશુઓ હોય છે એ બીમાર પડે છે તો એના માટે આપણે ઇન્જેક્શન અથવા તો બીજી કંઈ પણ મેડિકલ ફેસિલિટીઝ ફોર એક્ઝામ્પલ દવાઓ છે કે ઇન્જેક્શન છે એ આપવાની જરૂરિયાત પડતી હોય છે. જેવી રીતે આપણે બીમાર પડીએ છીએ સેમ એવી રીતે પશુને પણ દવાની જરૂર પડતી હોય છે. આપણે બીમાર પડીએ છીએ તો આપણને ઇન્જેક્શન ડોક્ટર લગાવે છે, દવા આપે છે. તો આપણે બીમાર પડીએ છીએ તો આપણને ખ્યાલ છે કે હવે પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રો છે કે જ્યાં સસ્તા દરે જેનેરિક દવાઓ છે કે જેનું આપણને વેચાણ થતું જોવા મળે છે. પરંતુ એ જે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો છે કે જ્યાં આપણને જેનેરિક દવાઓ મળે છે કે જે આપણા મનુષ્ય માટે હોય છે. પરંતુ અહીંયા વાત કરેલી છે પશુ ઔષધિ પહેલ. તો જેવી રીતે આપણને પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્રો તરફથી દવા મળે છે સસ્તા ભાવે એવી જ રીતે પશુ ઔષધિ પહેલ છે કે જેના દ્વારા કે જ્યાં આપણને પશુઓ માટે જે ઉપયોગી દવા છે કે જે અહીંથી મળશે. તો પ્રધાનમંત્રી જનઔષધિ કેન્દ્રોની જો વાત કરીએ તો એમાં જે આખું કાર્ય મતલબ કરતું હોય છે એ આયુષ મંત્રાલય હેઠળ હોય છે. પરંતુ અહીંયા પશુ ઔષધિ પહેલ છે તો એને
એનું આખું સંચાલન છે કે જે કોના દ્વારા હોય છે, તો એ સહકારી મંડળી અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો છે એના દ્વારા આનું સંચાલન થશે. કોનું સંચાલન થશે? તો કે પશુ ઔષધિ પહેલનું. અને આ પશુ ઔષધિ પહેલ છે કે જે સહકારી મંડળી અને પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર તરફથી આપણને કહેવાય ને કે જે વ્યાજબી દરે પશુઓ માટેની જે મેડિસિન હશે કે જે મળશે. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું કરંટ અફેર છે કે જે પૂર્ણ થાય છે. આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં. ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અને હા, મને ખ્યાલ છે કે મારે તમારા માટે કાર્બન નાઇટ્રોજન રેશિયો વાળો આખો એક લેક્ચર લઈને આવવાનો છે. એ પણ હું નજીકના સમયમાં લઈને આવીશ. ત્યારબાદ બીજા એન્ટરપ્રિનરશિપ છે અને એના સિવાયના પણ મેં તમને જે એગ્રી એન્જિનિયરિંગને લગતા ટોપિકની વાત કરેલી હતી એના પણ લેક્ચર આવી જશે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે સમ, તો એનો પણ લેક્ચર આવી જશે. તમે થોડી વેઇટ કરજો અને ત્યાં સુધી તમે જે પણ તમારું કન્ટિન્યુ વાંચવાનું હોય તે વાંચજો. પરંતુ અહીંથી મેં તમને જે વસ્તુ કમિટેડ કરેલી છે હરેક વસ્તુ હું તમને કૃષિ ભંડોળમાં અપલોડ કરી આપીશ. ઓકે, થેન્ક યુ.